દેશ જેટલો ડિજિટલની દિશામાં આગળ વધી રહ્યો છે તેટલા જ ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે। આવો જ એક મોડસ ઓપરેન્ડી છે। તમારા પાન નંબરનો ઉપયોગ કરીને કોઈ કંપની ખોલી દેવી કે તમારા પાનનો ઉપયોગ કરીને મસ્ત મોટી લોન લઈ લેવી છે। તમારા પાનનો દુરુપયોગ ના થાય તે માટે કોઈ ચોક્કસ રીત નથી, પરંતુ સાવચેતી રાખવી તે એક મોટો ઇલાજ છે। તમે જ્યારે પણ સિબિલ ચેક કરાવો છો કે લોન માટે અપ્લાય કરો છો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું કામ બીજા કોઈને સોંપો છો, ત્યારે તમારો પાન નંબર આપવો પડે છે। તમારે જ્યારે પણ આ પાનની નકલ આપવાની હોય ત્યારે તેને સેલ્ફ એટેસ્ટ કરો। તમે જે પાનની નકલ પર જે દિવસની તારીખ, આ નકલ તમે કયા ઉદ્દેશ્ય માટે આપી રહ્યા છો તે ઉદ્દેશ્ય લખો। આમ કરશો તો તમારા પાનની નકલનો દુરુપયોગ થવાની શક્યતા મહદઅંશે ઘટી જશે। માટે જ અહીં તે કહેવત સાચી છે કે જાગતો નર સદા સુખી।